અમદાવાદ શહેરમાં ફરી એક વખત શંકાસ્પદ ઘી ઝડપાયું છે। અમદાવાદ મનપાના 3 સ્થળો પર દરોડા, સીટીએમ, વટવા અને દુધેશ્વર વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। 3 સ્થળો પર દરોડા પાડી 4850 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અંદાજિત 31.81 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત। રીધમ કાઉ ઘી અને વચનામૃત કાઉ ઘીના નમૂના લેબમાં મોકલવામાં આવ્યા બાદ આરોગ્ય વિભાગ હવે કાર્યવાહી કરશે લેબના રિપોર્ટ બાદ। લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કે જે ઇન્દ્રપુરી વોર્ડમાં આવેલી છે ત્યાં શંકાસ્પદ ઘીનો જથ્થો છે। આ બાતમીને આધારે તારીખ 8મીના રોજ સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી અને તેમાં ખૂબ મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો કે જે રીધમ ઘી અને વચનામૃત ઘીના નામે વેચાણ કરવામાં આવતો તે મળી આવ્યો હતો। જે પ્રાઇસ ઘીના ડબ્બા ઉપર લખેલી હતી અને જે મેન્યુફેક્ચરર દ્વારા સ્ટોકિસ્ટને આપવામાં આવતું હતું એ પ્રાઇસમાં ઘણો મોટો ફરક જોવા મળે અને એ ફરકને આધારે શંકાસ્પદ ઘી હોવાનું પૂરેપૂરું લાગે। તેથી એફએસઆઈ એક્ટ અંતર્ગત બંને બ્રાન્ડના નમૂના લેવામાં આવેલા છે અને ત્યારબાદ એને લેબોરેટરી ખાતે પરીક્ષણમાં મોકલવામાં આવેલા છે। લગભગ 3250 કિલોનો જથ્થો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઇન્દ્રપુરી ખાતેથી મળી આવેલો। વધુ તપાસ કરતાં જાણવા મળેલ છે કે આ પ્રોડક્ટના ડિસ્ટ્રીબ્યુટર અમદાવાદમાં 2 અલગ અલગ જગ્યાએ, એક વટવામાં અને એક શાહપુર ખાતે આવેલા હતા। તો તે સમયે ત્યારબાદ તેમાં રેડ કરવામાં આવી અને આ બંને સ્થળોએથી પણ ડિસ્ટ્રીબ્યુટરને પણ લગભગ 1600 કિલો જેટલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને સીઝ કરવામાં આવેલ છે।